સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સૌ સંશય ટાળક બાળક વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. 631મો પત્ર ચાલે છે કે મોક્ષનો માર્ગ, છૂટવાનો માર્ગ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે એમ નથી. અને આત્માને જાણીશ તો આખી સૃષ્ટિ તને જ્ઞેય રૂપે દેખાશે. અને આત્મા સિવાય આત્માને ભૂલીને બીજું બધું જાણવાની કોશિશ કરીશ તો આત્મા કંઈ આવશે નહીં. એટલે કથન જ્ઞાનીઓ કહે છે એમાં માર્ગ નથી. બીજા પદમાં એમ કહ્યું કે આ માર્ગ પાછો ઠેકાણેથી મળે એમ નથી. અને અમુક ઓગે ચાલતી ક્રિયાને વળગી લેશ તું તો એ આત્મા કંઈ આવશે નહીં. ચપટી પૂર્ણ બંધાશે, છૂટવાનું કામ નહીં થાય. એટલે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એના અનુસંધાનમાં આપણે 403મો પત્ર જોયેલો કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે, અને આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મરૂપ નથી. તો આ એવું કેમ કરે છે? ધર્મના નામે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે સાંભળ્યો છે. પોતાની કલ્પના છે, કાં તો પોતે ગયો એ જે પુરુષ પાસે ગયો એ કલ્પના પ્રાપ્ત જ છે. એટલે બહુ આગળ વધે તો વધુમાં વધુ શું થાય? શરીરની સેવા, પોતાની સામેવાળાની, બસ આ અધ્યાત્મ. વધારે ઝાડવા ઉગાડો ને રસ્તા પોળા કરો. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ, છૂટવાની વાત છે. બાકી બધું અન્ય મુદ્દ દોષ કહેવાય. આત્મા સિવાય જે વસ્તુ વચમાં આવે ને, આત્માની સાધના કરે છે એના માટે. વ્યવહારિક દયા અને અનુકંપા છોડવાની વાત નથી. માર્ગદર્શનનો ગુણ છે, શ્રાવકનો ગુણ છે. બાડા બોબડા લૂલા લંગડાને મદદ કરે, સખાવત. હું કોઈને જીવાડી દઉં, હું કોઈને ખવડાવી દઉં, હું કોઈને સુખી કરી દઉં એમ નહીં. મારો લોભ ઘટે એટલે 2 પૈસા વધારે છે પૂર્વ પુણ્યના હિસાબે તો દાન કરે, પોતાનો લોભ ઘટાડવા માટે, સામેવાળાને મદદ કરવા માટે નહીં. તું શું મદદ કરતો હતો? એનું પ્રારબ્ધને મદદ કરશે, લઈ જશે. નસીબમાં ન હોય ને, અકર્મીનો પડ્યો કાણો 3 દિવસનો ભૂખ્યો ભીખ માગવા નીકળ્યો, કોઈ આપે જ નહીં કાંઈ. લથડતો રજાનો દિવસ હતો ને મોટો દિવસ હતો, ગયો જમણવાર હતો, બાસુંદી આપી એને, વધી હતી તો તાજી, બધાને આપે એ જ વધી હતી. એટલે પડ્યો કાણો હતો, અકર્મીનો પડ્યો કાણો ડોળાઈ જાય, એટલે કામ ના આવે કાંઈ. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. એટલે અહંભાવ કરીને, કર્તાભાવ કરીને આવું બધું કરતો હોય. ધર્મની કરણીએ કર્તાભાવથી કરી હોય, અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એટલે ભૂખ્યું રહેવું, ડુંગરા ચડવા, પૂજાપાઠ કરવા, આ તો શરીરના ધર્મ છે. આત્મા ક્યાં કંઈ ખાય જ છે. એની નિવૃત્તિ એને નિર્મળપણે નથી કરી, એનું અભિમાન કરે છે. મેં આટલા અપવાસ કર્યા, મેં આટલી આંબેલ કરી. આંબેલ ક્યાં? ત્યારે આમ તેલ વાળું તેલ વગરનું કંઈ ખાવા. આત્મા એક પરમાણુ રહિત છે,
સ્વતંત્ર દ્રવ્ય છે, એક પરમાણુ આહાર પરિણામને રહિત છે, અનંતકાળ જીવે એવી વસ્તુ છે. ગોપાલે લખ્યું. અનંત જ્ઞાનીઓએ જોયું છે, જીનેશ્વર ભગવાને, કે એક પણ આહાર પરિણામથી રહિત એવો આ શુદ્ધ ચેતન દ્રવ્ય એ હું પોતે, એ આત્મા થઈને આત્મા બોલ્યા. આ કરવાનું જ છે. 5 ઇન્દ્રિયો રૂપે છે, એટલે મન રૂપ છે, એટલે કાબુમાં રાખવા માટે. એની નિવૃત્તિ નિર્મળપણે નથી. કેમ? અહંભાવથી રહિત નહીં. કેમ? સ્વધર્મ સંચય નહીં, આત્મધર્મ ખબર જ નથી એને. એટલે દેહ હું, એટલે મેં જે ક્રિયા કરી એ બધી મારી ક્રિયા ને, એટલે નિર્મળપણે નિવૃત્તિ નથી, એટલે ધર્મ ચડતો નથી એને. એટલે છૂટવામાં લેખે નથી લાગતી. ધાર્મિક ગણાતી ક્રિયાઓ પણ એને પૂર્ણ બંધાઈ જાય, છૂટવામાં લેખે નથી લાગતી. હું આત્મા છું એમ થાય, પરોક્ષે થાય શરૂઆતમાં. એમ કરીને પછી જ ભૂખ્યો તરશો તો લેખે લાગે. આત્મા છે જ નહીં, છોકરો છે જ નહીં, પૈસા આવ્યા ક્યાં ખાતામાં જમા કરશે? ખાતું તો છે નહીં છોકરાનું, આત્માનું ખાતું જ નથી. એ ક્રિયા ક્યાં ખાતામાં જમા થશે? એટલે કહે છે કે જીવ ધર્મ પોતાની કલ્પના વડે કે કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. પછી 522મો પત્ર જોયેલો આપણે કે જીવને સત્પુરુષનો યોગ થયો પછી એને એમ થવું જોઈએ, શેવડો પડવો જોઈએ કે અત્યાર સુધી ધર્મના મારા બધા સાધન લક્ષ વગરના બાણ જેવા હતા. આ તો તૈયાર થઈને આવે છે સત્પુરુષ આગળ કે હું ઘણું ભણેલો છું, એટલે હારે બેસવું છે ને સત્પુરુષની. ચાલો હવે શ્રીમદની દશા જોઈએ 30 વર્ષ પછી. આપણે કુપોલદુની દશા માપે જ ઘણા વચનામૃત વાંચી લીધું, બોલતા શીખ્યા કુપોલદુ કે તેરી જૂતી તેરે સિર પે. ચાલો હવે શ્રીમદની 30 વર્ષ પછીની દશા જોઈએ. ઘણા એવી રીતે લખે કવિ ગાંધીજી કેમ કહેતા હતા? ગાંધીજી તો બિચારા ઓળખે જ નહોતા, એટલે નિંદાપાત્ર ને દયાપાત્ર છે. પણ એમ કે કવિ નહીં, એમ વેપારી ગૃહસ્થ સમજે. બહુ ઉદાર થઈ જાય તો તત્વજ્ઞ એમ લખે. વળી એક હજુ મહાવીર છું, પરમાત્મા છું, આ ઉદાર થઈ જાય એટલે એમ કે પ્રખર યાદ શક્તિના ધારક તત્વજ્ઞ. ઘણા રાયચંદભાઈ લખે છે, રૂવાડા ઊભા થઈ જાય, માન આપ્યું એમ ભાઈ કીધું ને. આ બધું કદાચ આત્માર્થમાં બહુ આગળ વધ્યું હોય ને ત્યાં સંકિત મોહિનીના ખાતામાં આવે. જ્ઞાનીને પોતાના જ્ઞાતિના, પોતાના સમાજના બહુ ક્ષયોપશમવાળા, બહુ યાદશક્તિવાળા, બહુ કવિત્વ શક્તિવાળા, બહુ હોશિયાર એમ માને ને, અને આ મારો આદર્શ છે, આ પરમાત્મા છે, એણે કહ્યું એ હું કરીશ તો જ છૂટીશ, આ ન થાય ને તો એ સંકિત મોહિની ગણાવી છે શાસ્ત્રમાં. અહોભાવ જ હોય, એનો પર લેખે લખે, પણ એમ કે બહુ બહુ હોશિયાર છે, બહુ યાદશક્તિ છે, ક્ષયોપશ્મી પુરુષ છે, તત્વના જાણ છે બધું, તીવ્ર યાદશક્તિ, વિચક્ષણ હતા. એ આટલો ભાવ રહે ને, આ મને અનુકરણીય છે, આ મારા આદર્શ છે, આ મને પરમાત્મા છે, મારી દીવાદાંડી છે, એ ન થાય તો એ સંકિત મોહિનીના ખાતામાં છે બાદુબુદ, એમ શાસ્ત્ર કહે છે. એટલે સંકિત મોહિની, સંકિત શબ્દ આવ્યો ને, આ સંકિતને દૂષણ લગાડે છે, આ ગુણ નથી. સંકિત મોહિની અંતરાય છે, ડાઘા પાડે સંકિતને, સંકિત મોહિની. નહીં તો સંકિત શબ્દ આવે એટલે એમ થાય. એટલે કર્મ ગ્રંથમાં ખુલાસો કર્યો છે, હે છે ઉપાદેય નહીં, સંકિત મોહિની ત્યાગવા યોગ્ય છે, સાથે મોહિની ભળેલી છે, એટલે છૂટવા ન દે. જ્ઞાની પુરુષ એટલે પરમાત્મા છે, તો પરમાત્મા તો પરમાત્મા જ ને. લક્ષ વગરના બાણની પેઠે મારા બધા સાધન હતા. હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, હવે સવળી આવી ગયા. આ જોયેલું ગઈકાલે 661મો પત્ર જોયેલો. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ, ક્રિયા નથી કરતો પણ વાંચી બહુ લીધું એણે. એટલે કુપોલદે અર્થ કર્યો છે કે સત્પુરુષ કે સત સમાગમ કે સત્પુરુષના વચનની વાત ચાલતી હોય ને વચમાં ચોપડો લાવાય. દેશ વિરતિને, અવિરતિને, પછી સર્વ વિરતિને કપડાં બદલાવે. એટલે ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62. ધારસીભાઈને નહોતું સમજાતું તો ગુણઠાણા કર્મગ્રંથ વાંચી લીધો હતો. પછી કહે છે મેં ફરીવાર વાંચવાનું શરૂ કર્યું. ગોપાલજે કહ્યું ને સોમચંદ માસુખરામને કે આ મારું શરીર વજ્રું છે, નારાયણ સંગન છે, સોમાં ડર નહીં, ઊભો થઈને દાબ. ત્યારે ખબર પડી હતી કે સંગણ બદલી શકે, સંગણ બદલાવે યોગી આ જ ભાવમાં.
આ કાળમાં કેવળ જ્ઞાન હોય નહીં, અને કેવળ જ્ઞાનનો નિબંધ લખાવેલો ગોપાલદેવે કે હોય, પછી લખ્યું પણ ન હોય છેલ્લી લીટી, કેમ કે આ કાળમાં વજ્રક્ષેપ નારાયણ સંગઠન ન હોય. ગોપાલ કે ઠીક લખી નાખ્યું, લેશન આપી દીધું. એને ક્યાં તપાસ હતું, એના જ્ઞાનમાં જ ખબર હતી કેટલા માર્ક અપાય, એટલે તો લેશન આપ્યું હતું કે મને શું ખબર પડે. ના તમે વાંચ્યું છે બહુ, લખો, પણ તપાસો નહીં નિબંધ. ગોપાલ તો શું તપાસે, એમાં કાળક્ષેપ કરે, એને તો ખબર જ હતી. આ તો પાઠ આપેલો. જેમ શ્રીકૃષ્ણે અક્રૂરને કહેલું કે તમારે સીધું કે ભક્તિ કરો તો ન થાય, એટલે નિર્ગુણી તત્વ સાંખ્ય યોગમાં પડી ગયા હતા. આમ સગાવાલા થાય, આમ વડીલ થાય, અને આમ પાછા એના ગુરુ. તો ગોપીને જ્ઞાન આપ્યો, કે ગોપીને મારો સંદેશો લઈ જાય ને કે જ્ઞાન લ્યો એટલે વૈકુંઠે જવાય. પછી ગોપીએ બોઠા પડ્યા કે શ્રીકૃષ્ણ ક્યાં છે, તો વ્રજમાં. તો તમે જ્ઞાન ભેગું કરીને ક્યાં છો? વૈકુંઠમાં. કે વાહ તમારો વિવેક, એને છોડીને તમે અમને જ્ઞાનની વાત કરવા આવ્યા. પછી જાય, બધી લાંબી વાત છે, પાનાના પાના ભરીને. ગોપી ઊભી હતી ને, એ ચરણરજ કપાળે લગાડીને ગઈ જાય છે અક્રૂર. મને ભોઠો પડ્યો કે સીધું કહી દેવું હતું ને, તો કે તું ક્યાં માનતો હતો? દર્શીભાઈ સીધું માનતા નહોતા, કહી દીધેલું 373માં કે આ શરત છે, વ્રત તપ જપ શાસ્ત્ર અધ્યયન ધ્યાન કરો, એનું ફળ શું મને શ્રીમદ રાજચંદ્ર વચનામૃત સમજાય. આ શરત હોય તો તમને લખવો છે પત્ર, નહીં તો પત્ર નથી લખવો એમ કહ્યું. એટલે નથી લખો એમ કહ્યું એટલે એને શરત મંજૂર નહીં હોય ને પૂરી, તો જ આવી શરત મૂકે ને. આ પત્ર 661માં પ્રભુશ્રીજી ઉપર લખ્યો મુનિ દેવકીજી માટે, કે સત્પુરુષ છે, કે સત્પુરુષના વાચનની વાત ચાલે છે. ત્યારે વચમાં ચોપડા લાવ્યા, બહુ આગળ વાંચેલા, પ્રખર શિવપશ્મી હતા દેવકીજી મહારાજ. પ્રભુશ્રીજી વખાણ કરતા કે જો આ વાત ચાલે છે ને વચમાં ચોપડો લાવ્યા ને શાસ્ત્ર, તો આ અભિનિવેશ એટલે આગ્રહ કેવો છે, અપ્રશસ્ત માઠો આગ્રહ છે, કે રખડાવી દેશે. એમાં ચતુર્લજી મહારાજ પૂછે છે કે આ મોટા મહારાજને દેવકીર્ણ મહારાજને મોલે બધી આગમની વાત કરે ઊંચી, મને કંઈ ખાસ સમજાતું નથી. એકલા મારો ક્યારે મોક્ષ થશે ચરોતર પ્રદેશમાં? કે ભણેલા ભૂલ છે કદાચ, તારો વહેલા મોક્ષ થશે. કે પ્રભુશ્રી તહત જ કરેલો, પણ લખે પ્રભુશ્રીજીને અને દેવકીજી માટે હોય, લખે સૌભાગભાઈને પત્ર હોય ડુંગરસિંહ ગોશાળા માટે, કે સુધારસ પકડવાની કોશિશ જો આત્મજ્ઞાનીની કૃપા વગર કરશો તો રખડી પડશો. સૌભાગભાઈ તો પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરેલા, પણ સીધું ગોશાળા ન લખાય. એટલે ભગવાન મહાવીર ગૌતમ ગંધરને કહે, હે ગૌતમ પ્રમાદ નહીં કરતા. ગૌતમ ગંધર ભગવાન મહાવીરને મળ્યા પછી કલ્પસૂત્રમાં એમ લખ્યું છે કે 2 ઘડીથી વધારે સૂતા નથી. એ શું પ્રમાદ કરતા હોય? સીધું આપણને કહેતો આ કાળના જેવો પાકા ચીબડા જેવા છે. એટલે બીજા મહાવીરે સૌભાગભાઈને લખીને ડુંગરસિંહ ગોશાળાને બોધ આપ્યો, ડુંગરભાઈનો ગર્વ ઉતારો વેણ કઈ મરમાણો. એવી રીતે પ્રભુસિંહ લખીને દેવકીજી મહારાજને સવળીએ લાવ્યા. અને પરમાટ ઠપકો આપે અંબાલાલભાઈને, એટલે ખંભાતના બીજા મુમુક્ષોને ખબર પડી. કિલાભાઈ લખે છે, મને સપનામાં તમે આવો છો અવારનવાર, આનંદ આવે છે કુબલ, હું તમને મળવા આવું, દર્શન સમાગમ કરો છો. કુબલ ના પડી, હમણાં ઉતાવળ નહીં કરતા. પછી લખે છે કે સપનામાં જેને જ્ઞાની પુરુષ આવે એને થોડા વખતમાં એનો આત્મા હળું કરી ગયું હોય, ઘણો નિર્મળતા આવી ગઈ હોય, એટલે આમ અપેક્ષા નિકટભવી હોય, તો એ કે હમણાં હજી તૈયાર અંબાલાલભાઈ તૈયાર થાય પછી કે હમણાં પ્રત્યેક સમાગમનું ખાસ કારણ નથી કંઈ, એટલે આજ્ઞા ન આપી. એટલે અંબાલાલભાઈને તારે કરે કે હું ભરૂચ જવાનો છું. અંબાલાલભાઈ દોડે પહેલાં જ પહોંચી જાય ને, રેલવે સ્ટેશને ઊભો હોય સામાન ઉપાડવા માટે. એટલે 661માં લખ્યું કે આત્મા સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થ માની છે, કે મેં ચોપડો વાંચ્યો છે ગુંઠાણા ને બધું, એ સર્વશાસ્ત્રી બિનવેશ છે, સ્વચ્છંદતા ટળી નથી. અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે. સત્સમાગમ તો મળ્યો, કુપાલદો મળ્યા, કુપાલદોના વચન મળ્યા, અને સ્વચ્છંદના નિર્વાણ અર્થે શાસ્ત્રને કોઈ એક વચન નહીં, બહુ વચન જેવું ગણે. એટલે આ કાળે મોક્ષ ન હોય, આ કાળે ક્ષયિક સંગીત ન હોય, આ એક વચન છે, એને બહુ એમ જ એને નિયમ બનાવી દીધો. એટલે કુપાલદોએ 411માં ખુલાસો કર્યો કે આ એકાંત નથી. પાછા ગોશાળે લખે કાયા ત્યાં સુધી માયા હોય છે. એટલે કુપાલદો જવાબ આપે છે 672માં સૌભાગભાઈને કે તમારી વાત બરોબર છે ગોશાળિયાની, કે કાયા ત્યાં સુધી માયા હોય,
પણ બધાને કાયા ત્યાં સુધી માયા હોય તો તીર્થંકરને કાયા છે ને, તો છૂટે કેવી રીતે? એટલે કે વિચારવાન પુરુષો બધા માટે આ નિયમ લાગુ નથી પડતા. એવા પણ કોક હોય, એમ નથી કહેતો હું છું, એવા પણ કોક હોય કે જેને કાયા હોય ને માયા ન હોય. કે પછી લખ્યું મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કયો રજપૂતો હે, કે હું આ છું. પોતાની બાયોડેટા લખ્યો, આત્મકથા. પણ સુંદરદાસનું શુરાતનાંગ લખીને લખ્યું કે સુંદરદાસે આમ લખ્યું છે કે વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હે. સૌભાગભાઈ પકડી લે તરત જ, અંબાલભાઈ તરત જ પકડી લે. કીધું કોઈ સત્પુરુષને શોધો મોક્ષ જોતો હોય તો, અને એની આજ્ઞા વર્તો. અંબાલભાઈ મનમાં કે તમે સામે ઊભા છો, બીજે ક્યાં ગોતવા જાય? તો ઘણા આજ્ઞામાં હોય ને બહુ સત્પુરુષ શોધો ને કીધું એટલે ગોતવા નીકળી પડે, પછી ગમે તે બેસી જાય. એટલે ભોટ થઈને આજ્ઞાકીત પણ નથી ભક્તિ કરવાની. ગોપાલે લખ્યું છે, કાલે આવેલું ને 693માં, કે ભક્તિ જ કરવાની છે. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, ક્રિયા માર્ગે અસદ અભિમાન આવશે, પૂજા સત્કારનો મોહ થશે. પણ ભક્તિ પાછું યોગ્ય જગ્યાએ થાય તો, નહીં તો જેનો એક સમય પણ રત્ન ચિંતામણી કરતા મોંઘો છે એવો દુર્લભ મનુષ્ય દેહ લૂંટાઈ જશે, ગમે તે માથું નમાવી દેશે ભક્તિ જ નામે. તો કે તમે કીધું છે ને ભક્તિ કરવાનું, લઘુતાને દીનતા કરવાનું. લઘુતાને દીનતા ક્યાં? સત્પુરુષ પાસે. બાકી ખુમારીથી જીવવાનું છે, દીનતા નથી કરવાની. સમાગમમાં દીનપણે આવવું નહીં. વચનામું 457. આ બધી માથા નમાવ્યા કરે આમાં. મિથ્યા ક્ષમતા હોય. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે, એમ લખ્યું છે શાસ્ત્ર. જે બધે નમતો હોય ને એ નાદાન હોય. નમન ફેરે બહોત નમે નાદા. કા દગલબાજ હોય, દગલબાજ દેડા નમે, ચત્તા ચોર કમાન. જૈનેતર મેં લખેલું જ બધું. આ વિવેક નથી, આ વિવેક ઘેલછા છે. એટલે એને દૂધ પાણીનો વિવેક જ નથી. બધે સરખા જ ભાવ ઢોળી દે છે. બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી, એને બધામાં મજા આવે છે. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ. ગમે તે માથું નમાવી દે. આ ભક્તિનો પ્રકાર નથી કાંઈ. 693માં છેલ્લે લખ્યું જ ગોપાલ દેવે, રત્ન ચિંતામણી જો મનુષ્ય દે યોગ્ય જગ્યા નહીં સાંપડે ને તો લૂંટાઈ જશે. તો આપણને કેમ ખબર પડે યોગ્ય આ યોગ્ય છે કે અયોગ્ય છે? મુમુક્ષતા હોવી જોઈએ, છૂટવા માટે ગયો હોવો જોઈએ. આ બીજા માટે જાય છે, ટાઈમ પસાર, વેકેશન, થાકી ગયો છે ઘરથી, વ્યવહારથી, ગુંગળાય જ કામ કરીને આટો મારી આવે મંદિર આશ્રમમાં. વાતાવરણ સારું છે, ઝાડે સારું, જમવાનું સારું મળે છે. મુમુક્ષતાનો આનંદ યોગ્યતા ઘટાડી દે 254માં લખ્યું. ઝાડે સારા છે, પાણી માફક આવે છે, સગવડે સારી છે. કારણ કે હવે તો એર કન્ડિશન છે. મુમુક્ષતાનો આનંદ યોગ્યતા ઘટાડી દે 254માં લખ્યું. પરમાત્મા અંતરાયના 3 કારણો, એક આ લખ્યું. મને બહુ ફાવી ગયું છે, એટલે ક્ષેત્ર પ્રતિબંધ થઈ ગયો ને. ન ફાવે અહીંયા રહેવાનું તો સીધે લે, એ ફાવી જાય તો ઉપર કેવી રીતે જાય પછી? એટલે પોપટલાલ મોહકચંદ કહેતા આ તાલીમ શાળા છે, કે કામ થઈ જાય એટલે પાછલે બને જ ભાગી જવાનું. 661મો પત્ર, એટલે 631મા પત્રમાં લખ્યું છે કે ઠેકાણેથી આ માર્ગ મળે એમ નથી, અને કથન જ્ઞાનીઓ કહે એમ નથી. એના બધા અર્થ આગળ પાછળ કુપોલ બીજા વચનામૃતમાં કર્યા હોય, એ આ બધા પત્રો ચાલે છે. 866માં પત્રમાં કહ્યું ધારસીભાઈ જેવાની, દ્રવ્યનિયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે. નિશ્ચયની જ વાતો એ બધી, અંતે સાબિત થયેલું બધું સિદ્ધાંત જેમ છે એમ. ઉપદેશ બોધમાં ફેરફાર કરીને કહેવામાં આવે. સાંભળવાને અહોભાવ હોય બાળ જીવને. એટલે 218માં કોપાદે લખ્યું છે, અજ્ઞાનીના અનુગ્રહને અર્થે રૂપાંતરપૂર્વક એ કહેવું પડે કે કેવળ જ્ઞાન થાય ને એટલે હાથમાં પડેલા આમળાની જેમ લોકાલોક દેખાય. અહીંયાથી બેઠા બેઠા હિમાલયની ઊંચાઈ ખબર પડી જાય, અહીંયા બેઠા બેઠા મિસિસિપી નદીની લંબાઈ ખબર પડી જાય. એમ એટલું બધું જ્ઞાન? એટલે બાળજુ એમ હા કેવળી આવા હોય. જેને મિસિસિપી નદીની લંબાઈ અને હિમાલયની ઊંચાઈ માપવાની ઈચ્છા હોય ને એને જ્ઞાન સમકીતે ન થાય. કેવળ જ્ઞાનની કેમ વાત છે? પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જશે? 187માં કોપોલદેવ પ્રશ્ન પૂછે છે. આત્મામાં જે સમાઈ ગયો હોય સમકીતી, ખાલી વ્યવહાર સમકીતો ને એને નાયગ્રાફલ ન જોવો હોય તો કેવળ જ્ઞાનની ઈચ્છા હોય? આ જગત સાવ સોનાનું થાય તો એને તૃણવત હોય,
વચનામૃત 214. એની ઈચ્છા હોય તો કે ધર્મ પ્રભાવને કરી આવું અને ડિઝનીલેન્ડે જોઈ આવું, ચાલે? પચકાણ લેવા પડે. દિશા પરિમાણ શ્રાવકના 12 અણુવ્રત છે ને, એમાં એક ખાલી ગુણ વ્રત છે દિશા પરિમાણ. પછી આગળ વધે ને એટલે શિક્ષા વ્રત છે, દેશાવકાશિક હોય, એમાંથી એ પાછું સંકોચવું પડે. એટલે આ ચાતુર્માસ હું ખંભાતથી બહાર નીકળીશ નહીં. આ દિશા પરિમાણ વ્રત થયું. પછી પર્યુષણના 8 દિવસ હું વડવા આશ્રમની બહાર નીકળીશ નહીં. આ દેશાવાસિક વ્રત થયું. આ શ્રાવક માટે ખાલી, આત્મજ્ઞાની મુનિ માટે નહીં. વિતરાગ માર્ગની પ્રભાવના શૈલી હશે. એક પણ માણસને વક્તા થઈને જો વિતરાગનો સાચો માર્ગ બતાવે તો એ બતાવવાળો તીર્થંકર નામકર્મ બાંધે. વ્યાખ્યાન સર 2 10મી નોંધ 16મો બોલ છે. અને આગમમાં લખેલું છે કે એક પણ માણસને વિતરાગ માર્ગ તરફ વાળે તો એ જીવ પોતે તીર્થંકર નામકર્મ બાંધે. તીર્થંકર નામકર્મ બાંધવાના 20 વિશુદ્ધિ સ્થાનક છે. અમુક આને મેં 16 કારણ ભાવના છે. 16 લંબાવો તો 20 થાય, 20 સંકોચો 16, બધું એકનું એક જ છે. ધર્મ પ્રભાવના કર્યું છે. કુપોલ 19 વર્ષે ના પડે છે, આર્ય આચાર વિચારથી હું ત્યાં નહીં જઈ શકું. તમારો આભાર, મને તમે કહ્યું હતું. એના તો ભાવ સારા હતા કે તમારી આત્માની આ શક્તિઓ બીજા અમારા દેશના લોકો જોવે, એટલે એ તો પૂર્ણ કમાઈ ગયો. એને કેટલો અભાવ હતો કે ફરીવાર અહીંયા જન્મ છે જ્ઞાનીના પગ આગળ આર્ય સંસ્કૃતિમાં. હું એની જગ્યાએ હોત ને તો હા પાડે, એ ત્યાં જન્મ છે, એને ભાવ બંધ પડ્યો ને કે મારે ત્યાં જન્મવું છે, એને બંધ પડી ત્યાં જન્મ છે. પણ ત્યાં માણસ તો એવું જરૂર નથી ક્યાંય, મગરમચ્છી થાય નાગેરા ફળમાં. પણ બંધ પડી ગયો કે ત્યાં જન્મવાનું છે. ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનદ્રુપ જીવ્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. એટલે ઓસ્ટ્રેલિયાનું કર્મ જવાનું કર્મ બાંધવા માટે ઓસ્ટ્રેલિયા જવાની જરૂર નથી કાંઈ. અહીંયા બેઠા બેઠા ભાવ કરે એટલે કાર્બન વાર્ગણા ઠાંસીને ભરી છે, તરત જ આત્મા સાથે ચોંટી જાય. આત્મસિદ્ધિની 82મી ગાથા. એ ઉદયમાં આવે ત્યાં ત્યાં જવું પડે. એ મજૂર તરીકે જવું પડે, રસોઈયા તરીકે જવું પડે, સાફ સફાઈ કરવા માટે જવું પડે. ધર્મ ઉદયમાં આવે જ પછી વહેલું મોડું. બંધ પડી ગયો ને શુભ કે અશુભ, અનંતકાળથી આ ચાલે જ છે. હવે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ બધો અભ્યાસ કરતો જાય અને બંધ ન પડવા દે. અશુભનો તો નહીં જ, શુભનો એ પરમાર્થિક શુભ છે, પુણ્યાનુબંધી પુણ્ય એ ઉપાદેય છે. આગળ 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 ખેંચતો જાય, લેતો જાય એને. કારણ કે વ્યવહારિક પુણ્ય શું કરવું છે? ખાલી વ્યવહારિક પુણ્ય છે. પરિગ્રહ પાપનો પિતા છે, પાઠ લખ્યો પરિગ્રહને સંકોચો કે હું બહુ પૈસા થાય એટલે મંદિર બંધાવીશ. ક્યાં ચોપડામાં લખ્યું છે કે બહુ કમા અને પછી મંદિર બંધાવ? ક્યાં લખ્યું છે? ભૂલથી કમાઈ ગયો તો મંદિર બંધાય અહીં ક્યાંક લખ્યું હશે. બહુ કમાઈને મંદિર બંધાવે એવું કંઈ લખ્યું નથી. જૈનેતરમાં નથી લખ્યું. જૈનેતરમાં તો ઠીક, આ દર્શનની વાત બાજુમાં રાખીએ. 6 દર્શન આત્માને માનતા નથી, એ દર્શન જ ન કહેવાય. ક્રિશ્ચન, મુસલમાન, પારસી ને યહૂદી બાઇબલમાં લખેલું છે. ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે બહુ શ્રીમંત છે ને એની પ્રાર્થના હું સાંભળતો જ નથી. આ તો એકાંત છે ભલે, પણ તો એણે એમ કહ્યું છે. જે આત્માને માનતા જ નથી એણે એમ કહ્યું છે કે પૈસાવાળાની પ્રાર્થના હું સાંભળતો નથી બાઇબલમાં. અને પોતાની રુચિ પ્રમાણે ધર્મ કરવો છે. આ બાજુ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, વાંચી લેવું છે બધું સિદ્ધાંત. દરજીભાઈને લખ્યું છે આખું. નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, મૂળ તો આ જ છે કે હું શરીર નહીં આત્મા છું અને આત્માના અનંત ગુણો. તારે એ શીખવાનું છે. ખરેખર તો એ જ છે, કામનું છે, બહુ કામનું છે. અને એ ન પરિણમે ત્યાં સુધી મોક્ષે ન થાય. એટલે કહે છે શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે પાછું. એટલે જોઈએ જો આ બધું લખીને પછી હમણાં શું કહે છે ગોપાલ દેજો. શુક્લ ધ્યાનથી પછી કેવળ જ્ઞાન સમુત્પન્ન થાય છે. એટલે જરૂરી છે દવ્ય નિશ્ચયની વાતની બહુ જરૂર છે. પણ નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો એ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. 2 લીટીમાં કેવું કહ્યું છે ગોપાલ દેવ, આખો માર્ક કહી દીધો ને. એટલે બધા સાધન જેણે છોડી દેવાય નિશ્ચયવાદીએ બધા નીકળી ગયા ને એક સાથે. સમયસર નાટકના લેખક બનારસીદાસ નિશ્ચયની જ વાત ને સમયસર વાંચ્યો. યુવા નિશ્ચયવાદી થઈ ગયા, પોતે જ લખે છે પોતાની આત્મકથા. સમયસર નાટકમાં શરૂઆતના શ્લોકમાં પોતે પોતાની વાત લખી છે કે મેં સમયસર વાંચ્યો, નિશ્ચયવાદી થઈ ગયો. 4 મિત્રો ભેગા થયા,
દરવાજો બારી બંધ કરીને કપડાં કાઢી નાખે, અમે મુનિ થઈ ગયા કે કોઈ પરિગ્રહ જ નથી અમારે, નિષ્પરિગ્રહી મુનિ છીએ અમે, કપડાં નથી પહેરતા તો. બધા શ્લોક બનાવ્યા બધા કે અમે મુનિ છીએ. હવે તલ્લે ચડી ગયા. પહેલાં તો સામાયિક પ્રતિક્રમણ વ્રત નિયમ બધું મંદિરે દેવ દર્શન બધું કરતા હતા, પોતે લગે હું કરતો હતો. પણ આ હાથમાં આવી ગયું એટલે મેં નિશ્ચય પકડી લીધો કે આત્મા ખાતો નથી, આત્મા પીતો નથી, આત્મા કંઈ કરતો જ નથી, એવા કરતા છે એટલે કંઈ કરવાનું નથી. અને પરિગ્રહ ન હોવો જોઈએ, દોરો પણ, એટલે બધું કાઢી નાખ્યું. પછી એના મિત્ર મળ્યા છે કે તે શું વાંચ્યું? તો કે સમયસર ગોમટસર વાંચ્યો છે, એ પછી દિગંબરિત ગ્રંથ છે, સિદ્ધાંત નેમી ચક્રવર્તીએ લખેલો. એમાં કર્મ કેમ બંધે ને કેમ છૂટાય, જેમ શ્વેતાંબર આમનામાં કર્મ ગ્રંથ છે, એમ દિગંબર આમનામાં ગોમટસાર છે, જીવકાંડ અને કર્મકાંડ, બે ભાગ છે, વચન જોડે મોટા, બધું જ લખેલું છે એમાં. એમ કર્મગ્રંથમાં બધું શ્વેતાંબરમાં દેવસેન આચાર્ય લખ્યો છે 800 વર્ષ પહેલાં. કર્મગ્રંથના 6 ભાગ છે, 5 દેવસેન આચાર્ય, છઠ્ઠો કોણે લખ્યો કોઈને ખબર જ નથી, પણ એમાં બધું વ્યવસ્થિત છે, બધું સરખું જ છે બંનેમાં. આ વાંચ્યો છે તો કે ના, એટલે કર્મ કેમ બંધે ને કેમ છૂટે એ વાંચ્યું. પછી પોતે શ્લોક લખે છે પોતાના વિશે કે મેં કેવું ભૂલ કરેલી નિશ્ચયનું વાંચીને. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, શુક્લ ધ્યાનથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. એટલે બધા આ ગુણાનુવાદ છે. દર્શન મોહનો અનુભવ ઘટવાથી અથવા નાશ પામવાથી અને વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે. એટલે 5 ઇન્દ્રિયો કાબુમાં ન હોય, જીભ કાબુમાં ન હોય, સ્વાદ સ્પર્શ કાબુમાં ન હોય, નાક કાન કાબુમાં ન હોય, એના જે રિંગટોન કોઈને સાંભળીને એમ થાય આ ડાઉનલોડ કરી લઉં, એના માટે દ્રવ્યાનુયોગ નથી. જમતી વખતે એને ભાવે છે ને કે આ રસોઈ આ વખતે સારી કરી, એના માટે દ્રવ્યાનુયોગ નથી. એ સ્વાદ ખાય છે, રસોઈ નથી ખાતો. 5 ઇન્દ્રિયો કાબુમાં જોઈએ. આ બધું છોડી દીધું બનારસીદાસજી. એટલે લખે છે કર્ણિકો રસ મીટ ગયો, ભયોનો આત્મ સ્વાદ. કર્ણિનો રસ પહેલાં તો આનંદ આવતો હતો કે હું સામાયિક કરું છું, હું પ્રતિક્રમણ કરું છું, રોજ દેરાસર જાઉં છું, હું આંબેલી કરું છું, આનંદ આવતો હતો. એ બધું છોડી દીધું એટલે એનો આનંદ વયો ગયો. કર્ણિકો રસ મીટ ગયો, ભયોનો આત્મ સ્વાદ. આત્મા તો આવ્યો ને હાથમાં, બે ગુમાયું ને, અતો ભ્રષ્ટ. ભય બનારસી કી દશા. પોતે લખે છે એટલે પોતે પોતાની વાત કરે છે કે બનારસી દાસની દશા કેવી થઈ, યથા ઊંટ કો પાદ, ઊંટના પગ જેવી કે જાડી ફસાઈ ગયો, નીકળવું કેવી રીતે. પણ પૂર્વ પુણ્ય ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધરા શ્રવણે જતા થયું હૃદય ગત છો. કોઈ કીધું આ વાંચ, ગોમટસર વાંચ્યો. પછી સમયસર નાટક લખ્યું રોચક. સમયસર વાંચીએ ને સાવ સૂકું લાગે, રેતી ન કોળ્યો. સાચી જ વાંચે, ગોપાલદેવ વખાણ્યું છે પાછું, પણ બધા માટે નથી. એ 5 ઇન્દ્રિયો કાબુમાં હોય, મન કાબુમાં હોય, સમાધિમાં હોય, જાવા ન નાખતો હોય ભૌતિક સુખ માટે. પંખો બંધ થઈ જાય તકલીફ થઈ જાય, બહાર જોયા કરે ક્યારે આવશે ક્યારે આવશે, ઉઠવાની તૈયારી કરે. થોડી ગરમી સહન નથી થતી, થોડી ઠંડી સહન નથી થતી, થોડો વરસાદ સહન નથી થતો, થોડું જમવાનું વહેલું મોડું થાય તો સહન નથી થતું. એના માટે નથી સમયસર. લખે છે કર્ણિકો રસ મીટ ગયો, ભયોનો આત્મ સ્વાદ. ભય બનારસી કી દશા યથા ઊંટ કો પાદ. પછી સમયસર નાટક રોચક છે એકદમ. કાવ્યોમાં છે, કવિ હતા, કવિવર કહેવાય, કવિવર પંડિત બનારસીદાસ બહુ હોશિયાર હતા કવિતા, પણ રોચક લખે બધું. વાત એની એ જ કરી સિદ્ધાંતની બધી, પણ રોચક રીતે કરી. કીચો છો કનક જગે નીચો નરેશ પદ. એમ આનંદ આવે ને કે સોનાને કાદવ સરખું માને છે. ગોપાલદેવ બધા દોહા ટાંકીને સ્વભાવભાઈને મોકલતા હતા. તો પોતે કબૂલ કર્યું મારો કર્ણિનો રસ વયો ગયો હતા કે હું. એટલે એકાંત પકડેલું શું થાય, એટલે મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાના બળથી અને વિષય પ્રત્યે ઉદાસીનતા થાય તો આ પરિણમે દ્રવ્યનો. એ તો અતો ભ્રષ્ટ થાય. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે, જેટલો આગળ નીકળે. એટલે એક દ્રવ્યની 2 દ્રવ્યની આંબેલ કરતો હોય ને, 54ની નહીં, 33ની નહીં, જવામાં કલાક, ત્યાં કલાક ને આવવામાં કલાક, 3 કલાક કાઢીને નહીં, તો જલ્દી પરિણમે આંબેલ કરે તો. પણ શાસ્ત્રમાં લખે છે એ આંબેલ કરે તો, એ ઘરે થાય ને આંબેલ શાળામાં થાય. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક દર્શનનું નિર્મળત્વ છે.
સમ્યક દર્શન થાય તો વિતરાગતા આવે ને. એટલે કુપોદે લખ્યું છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. અને ત્યાગ હોય બહુ ને સંકિત ન હોય તો ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય છે. અંદર ઊંડી ઈચ્છા રહી તે કેમે કરીને ન જાય છે. આ તો નિષ્કુળાનંદે લખ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના. કુપોદે એની ગાથા ટાંકીને સૌભાગભાઈને લખે છે સુખના સિંધુ સહજાનંદજી. માર્ગે ચડી ગયેલા માર્ગાનુસારી પુરુષ 255 મથાળે એની ગાથા ટાંકી કુપોદે. કેટલું વાંચન હશે કુપોદે. આ ભાઈ તો 2 ચોપડી જ ભણ્યા હતા એટલે પૂર્વ ભાવે બધું વાંચ્યું હશે ને, બધાને રૂબરૂ મળ્યા હશે ને, સત્સંગ કર્યો હશે ને. શંકરાચાર્યનું લખે, નિષ્કુળાનંદનું લખે, મહાવીરનું લખે. મહાવીર સાથે મળેલા જ ને તો લખે જ ને. એટલે કહે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ. એટલે સમ્યક દર્શન થાય એનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. હવે આપણે કંઈ વાંધો નહીં, આત્મા મળી ગયો છે એટલે હવે ખાસ વાંધો હોય એનું પહેલું લક્ષણ વિતરાગતા હોય. અને સમ્યક દર્શન થયું હોય ને એ રોટલી ખાય સ્વાદ ખાય જ નહીં. પછી એને સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવજો. એને કારેલા મૂકો કે પતાસું મૂકો સરખું જ હોય. પછી આત્મા ખાતોય નથી ને પીતો નથી. લાવો આઈસ્ક્રીમ રાતના 11 વાગે, આ સંકિતનું લક્ષણ નથી. એટલે કુપોદે અડધી લીટી જ લખી ખાલી નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો હોય. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા હોય. ઉપાદાન જાગશે ત્યારે મોક્ષ થશે. ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. ઉપાદાન ક્યારે નહોતું? અનંત કાળથી આજ સુધીમાં નિગોદમય ઉપાદાન તો હતું જ ને, સૂતેલું. અત્યારે સૂતેલું છે. ક્યારે જાગશે? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. કેવો પુરુષાર્થ? નિમિત્તને પકડવું એ અધ્યાત્મનો મોટો પુરુષાર્થ છે. દીક્ષા લેવી, જંગલમાં વયું જવું, ભૂખ્યા રહેવું, માંસ ખમણ કરવું, સંથારો કરવો, સૌથી મોટો પુરુષાર્થ નિમિત્તને પકડવું એ છે. યથાર્થ સદ નિમિત્તને, ગમે એ નિમિત્તને નહીં. પાછું મોટો પુરુષાર્થ છે. એટલે કહે છે સમ્યક દર્શનનું નિર્મળત્વ છે તેનું કારણ પણ દ્રવ્યાનુયોગ થાય છે. સત્પુરુષે સમજાયું કે તારા કરવાનું જ છે. આત્મસિદ્ધિ સિદ્ધાંતનો ગ્રંથ છે. 4 જણ માટે જ હતો એટલે પ્રભુજીએ લૂંટાવી દીધો. 6 પદનો પત્ર સિદ્ધાંત બોધ છે, પ્રભુજી માટે હતો. કયામાં હતા? મુનિ સ્વાદિષ્ટ ખોરાક આવે તો નાના સાધુને આપી દેજો મીઠાઈ. ભગવાન મહાવીરની આજ્ઞા છે સંયમી સાધુ એક જ વાર જમે, એક જ વાર. ચતુલી મહારાજ વાત કરે પાટીદારનો કોઠો 100 કિલો વજન 6 ફૂટ ઊંચાઈ કે આ 4 વાર ગોચરી કરતા ત્યારે માંડ કોઠી ભરાતી. આ એક વારમાં ભરાય કેમ કોઠી? ખાવ માળા કરવું જોઈએ કે ખાવની માળા થાય છે કે કોઠી ખાલી છે કે? મુનિ આજ્ઞામાં રહેજો, ભલે કોઠી ખાલી રહી. 4 ગતિને કોઈ પણ ખૂણામાંથી ખેંચી લાવશું. અમે તમારા ભાવ રક્ષણના દાતાર છીએ, શરીર રક્ષણના નહીં. આ કાળની વાત છે બધી. આજ્ઞામાં છે જ નહીં જ્ઞાનીની. એટલે સાધુ આજ્ઞામાં રહી ગયા બધા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ પરમ ગુરુ માળા કરતા હતા. શું થાય તો કે ખાવની માળા થાય છે. કે મને કે હું તો માળા કરતો જ નથી સહજાત. મારી આગળ તો મંત્ર છે જ ઘણા બધા સંપ્રદાયના. એટલે એને તો વિકલ્પ આવે જ નહીં ને. જૈન સાધુને આવ્યા વિકલ્પ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુ કે મંત્ર પછી એ ગાય ખરો દૈવંદનમાં રોજ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. પણ બધું ગાવામાં જ જાય છે ને. બધું થોડું અટકીને ગદ્યમાં કરે ને આ બધા પદ્ય છે તો કામ થાય. પછી બહુ હોંશે દે એટલે સિનેમાના રાગે ગાય. ખબર ન હોય કે સિનેમાના રાગમાં છે. પછી પરિણામે કેમ? સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામી દુર્લભ છે. લગભગ દ્રવ્યાનુયોગ બધાને અઘરો જ પડે એમ કહે સામાન્યપણે. એટલે આ કાનૂન જેવું છે. આ કોક એવો હોય અને આવું ન હોય, બાકી બધાને દુર્લભ છે આ પરિણામ હોય. તો કોને વાંચવાય? આત્મારામ પરિણામી. એટલે સંકેત જરૂરી છે ને. પરમ વિતરાગ દ્રષ્ટિવંત. વિતરાગ દ્રષ્ટિવંત નહીં, પરમ વિતરાગ દ્રષ્ટિવંત. પરમ અસંગ.
તમે જવાના છો? ના, તો હું નહીં જાઉં કે. અને મંદિરમાં આવવું હોય તો સંઘ જોઈએ છે. અહીંયા કે પરમ અસંગ હોય તો દ્રવ્યનો યોગ વંચાય, તો પરિણામ છે. પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. તો બીજા વાંચી લેશે તો કે પ્રભુ સમજાવતા કયું કાંઈ સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થશે, પછી ભવાયો થશે, પછી ઉન્મત્ત પ્રલાપ દશા કરશે, પછી એ જ્ઞાનથી જ્ઞાનીને માપશે. પછી આ બધું બહુ વાંચી લે ને પછી કુપોલનું ગુંઠણ નક્કી કરે કે ચોથું ક્યાં જાય આ જીવ. એણે લખીને આપ્યું કે હું મહાવીર છું, હું પરમાત્મા છું, હું રામ છું. સહી કરી છે એણે લિખિત ઓમ શ્રી મહાવીર. પહેલા મહાવીરે કલમ ઉપાડી જ નથી, બીજા મહાવીરે કલમે ઉપાડી એના હસ્તાક્ષરમાં છે. સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વિતરાગ દ્રષ્ટિવંત, પરમ અસંગ એવા મહાત્મા પુરુષો તેના મુખ્ય પાત્ર છે. એ આર્યો સત્સંગ થયો ને કુપોલ દેવનો, પોતે 10 વર્ષના હતા ત્યારે જીપમાં બેઠા બેઠા આત્માની વાત સાંભળતા હતા. પૂર્વનો પૂર્ણ છે જ એને ત્યાં સુધી ખેંચી લેવા જ્ઞાને સુધી. 777માં કુપોલ લખ્યું છે, ઈડરનો પત્ર છે, શુક્લ જગલના ઉપર, કે ખાલી સત્પુરુષનો યોગ થઈને પૂર્વનું મોટું પૂર્ણ હોય. ઓળખતો નથી કાંઈ કે શ્રીમદ રાજચંદ્ર કોણ, ખાલી ભેટો થયો આપણને, એ પૂર્ણ હોય તો થાય. પછી ઓળખી જાય તો મહત્ પુણ્ય હોય, અને એણે કહ્યું એમ કરે તો મહત્ પુણ્ય હોય. 3-4 લીટરનો જ પત્ર છે ખાલી, કે સત્પુરુષનો ભેટો થવો એ પૂર્વ. અમલભાઈ લખે છે કુબોલબેન એક પત્રમાં, સત્સંગ સંજીવનો પત્ર છે, મારા એ પૂર્વના કર્મને નમસ્કાર કે જે મને તમારો ભેટો કરાયો. હવે મોક્ષે નથી જવું મારે, અનંતકાળ તમારો દાસ થઈને હું રહું તો ઓછું છે. કે ઘણા પ્રશ્ન પૂછે, ઓલું આવે ને ભવ તમ ચરણ કી સેવા, કે આમ માગીએ તો પછી મોક્ષ કેમ જવાય આ પ્રાર્થના ફળે તો? અરે મોક્ષે નથી જવું મારે, સત્પુરુષનું ચરણ જોઈએ છે. 213મો પત્ર. અમને મોક્ષ કરતા સત્પુરુષની ચરણ સમીપતા વધુ વાલી છે. આવું થાય ત્યારે જ મોક્ષ થાય, નહીં તો થાય જ નહીં. સીધો તો મળે એમ જ નથી મોક્ષ. વ્રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? એ તો કે આ નહીં માગવાનું, તો ફરી ભવ એટલે પછીના ભવે જન્મ લેવો પડે ને, જાણે મોક્ષ જ જવાનો છે. પછી ભક્તિ શું છે એ જ ખબર નથી, મોક્ષ જશે, મુક્તિ થઈ જશે. ભક્તિ કરશે ને, મુક્તિ ભક્તિની દાસી છે. લો ચુંબકની જેમ ખેંચાઈને આવશે, ચમક પાષાણ જેમ ખેંચે છે લો ને, મુક્તિને તેમ તું જ ભક્તિ રાખો. કવન છે, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જે શું સબળ પ્રતિબંધ લાગ્યો, ચમક પાષાણ જેમ ખેંચે છે લોહને, મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો. આ રાગ કરવાનો જ નથી, કરવો તો સત્પુરુષ ઉપર કરવો. ત્યાં આજ્ઞામાં ન રહેવાય. ભગવાન મહાવીરે કહ્યું ને, ગૌતમ ગણધર ફરિયાદ કરે છે ખેદપૂર્વક, પરમાત્મ ખેદ, મારા બોધેલા શિષ્યને કેવળ જ્ઞાન થાય છે, મને નહીં. તન ન થાય. તને મારા શરીર ઉપર, મારા અંગોપાંગ ઉપર મોહ છે. મારે કેવળ જ્ઞાન જોતું નથી, મારે તમે જોઈએ છે. રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રયોગ કરવો. પ્રશસ્ત રાગ, પ્રશસ્ત રાગ કરે એટલે ઝેરી રાગ સંથાનો નીકળી જાય. પરમ વિતરાગ દ્રષ્ટિવંત, આત્મારામ પરિણામી, પરમ અસંગ એવા મહાત્પુરુષો આ દ્રવ્યયોગને પાત્ર છે. એ આર્ય, દ્રવ્યયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવાનું સંયમ છે. એણે વાંચી લીધું, સંયમના તો ઠેકાણા નથી, એક કોઈ ઇન્દ્રિય કાબુમાં નથી. બ્રહ્મચર્ય 9 વાળમાં છિદ્રો નહીં, ગાબડા પડે છે. શું વાંચ્યું એણે દ્રવ્યયોગ? સમય સાર એટલે આત્મા, સાર સમય એટલે આત્મા. જીવતો જાગતો સમયસાર છે આત્મા, સહજ આત્મ સ્વરૂપ. એનું પરિણામ જ સંયમ હોવું જોઈએ. 324માં કોપર લખ્યું, સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા જાણીએ છીએ. હું શરીરથી આત્મા છું એને વ્યવહાર સંકિત થયું, નીતરે ને વિતરાગતા પછી એના નેણ વેણ શેણમાં વિતરાગતા નીતરે પછી. તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. આ યાદ રાખજે કે
વધારે શું, સમાધિનું રહસ્ય આ જ છે કે વિષય વાસના જાશે, 5 ઇન્દ્રિયો કાબૂમાં આવશે, અસંગપણું આવશે અને દ્રવ્યનો યોગ વાંચશે પછી તો શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે, પછી જ મોક્ષ થશે તારો. પણ આ તૈયારી સાથે આખો મોક્ષનો માર્ગ બતાડ્યો એક પેરેગ્રાફ. એ આર્ય તરસીભાઈને કહે છે કે તું આમ કરજે, તારા અંતકરણમાં આ શિક્ષા શિથિલ નહીં કરતો, આમાં પ્રમાદ નહીં કરતો. હું તને મોતનું ઔષધ આપું છું. મોતની દવા શોધવાની છે, કોપલ પાસે મોતની દવા છે. તને મોતનું ઔષધ આપું છું, અમર કરી દેશે. વાપરવામાં દોષ સેવતો નહીં, પ્રમાદ કરતો નહીં. એ 3 લીટરનો પદ, હું તને મોતની દવા આપું છું. આ જીવ મોતની દવા જ જોઈએ છે. કોપલ અમર થવા માટે ઝેર પીવે છે. ગમ વગર આગમ, ગમ પીડ્યા વિના આગમ અનંતકારક સાબિત થાય. સંત વિના અંતની વાતમાં અંત આવતો નથી. એવા સંતને મેળ્યો છે કે સત નથી એટલે મીંડું જ વધ્યું જ ખાલી. સંતમાંથી સત નીકળી જાય તો મીંડું વધે ને, અંત કેવી રીતે આવે? શાસ્ત્રને શસ્ત્ર રૂપે પરિણમે છે. બરનાથીદાસને પરિણમે પ્રતિક્રમણ કરી લીધું પાછું. મેં કરણી છોડી દીધી હતી. એ કરણી બધી કરવાની છે, કરતા પણ વગર પાછું. અખોય કહે છે, અખાજી ગોપાલદેવે ટાંક્યું છે, કરતા મટે તો છૂટે કારનું. એ છે મહાભજનનો માર્ગ. ભજન કરવાનું જ છે, કરતા પણ દૂર કરી. તપશ્ચર્યા કરવાની છે, આંબેલ ઉપવાસ એકાળનું બધું કરવાનું જ છે. તીર્થંકરે યોગ અસંખ્ય જીન કયા. કોઈ પણ શુદ્ધ અશુદ્ધ કરણીનો જ્ઞાની નિષેધ કરતા જ નથી. પણ વર્તે સદગુરુ લક્ષ તો એના આશય અને એના લક્ષ્ય થાય તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યે. અને હજી મત દર્શનનો આગ્રહ ગયો જ નથી. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ તો લય શુદ્ધ સંકિત તે. એમાં કોઈ ભેદ છે જ નહીં. મત દર્શનનો આખું ગણિત શાસ્ત્ર છે આ. એ આર્ય દ્રવ્યયોગનું ફળ સર્વભાવથી વિરામ પામવાનું સંયમ છે તે આ પુરુષના વચન તારા અંતકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું, સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અન્ય ઉપાય એ જ છે. વિચારવાય જીવ હોય, જે જીવ વિચારતો હોય, જ્ઞાનનું છે, વિચારવાન જીવ હોય તેણે તો તે સંબંધિત નિત્ય વિચાર કરવો. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. પ્રભુજી કહે છે ક્રિયા કરવી સારી વાત છે, પણ લોક સંજ્ઞાએ કરે તેનું ફળ આત્માર્થે હોય ને. પૂર્ણ તો બંધાય જ. નાનામાં નાની ક્રિયા કરે એટલે પૂર્ણ તો બંધાય જ. શાસ્ત્રા ક્રિયા યા ફલવતી. શુભ કે અશુભ કાંઈ પણ કરશે, આ જીવ શુદ્ધમાં નથી એટલે કાં તો શુભ બાંધશે કાં અશુભ બાંધશે, એટલે ફળ તો મળવાનું છે પુણ્ય કે પાપ. એમ શાસ્ત્રા ક્રિયા યા ફલવતી. શુદ્ધ ભાવ મુજમાં નથી એટલે શુભ અશુભ બાંધશે. અહીંયા અભિમાન એટલે અશુભ બાંધે જ ને આ બધું ધર્મની કરણી કરીને, એટલે પુણ્ય બંધાશે. પણ અશુભ ભાવ એટલે અનુબંધ પાપનો હશે એટલે પાપાનુબંધી પુણ્ય બંધાય. એટલે હોય અબજપતિ, એ વર્લ્ડ ટૂર 8 વાર કરે કે દર મહિને હું તો પરદેશ જાઉં છું, એટલે અનુબંધ પાપનો છે પુણ્ય. અહીંયા પ્લેનમાં બેઠો જ નથી ક્યારે, એનો દર મહિને પ્લેનમાં જાય છે. સ્વિટ્ઝરલેન્ડ ને, ઓકલેન્ડ ને, જર્મની ને, નાગાલેન્ડ. એટલે પુણ્ય છે ને, અનુબંધ પાપનો છે. પાપાનુબંધી પુણ્ય કહેવાય. ધર્મની કરણી કરેલી અનુબંધ એટલે એટલે પાછળથી આવે છે એ પાપ છે. એટલે પાપ અનુબંધવાળું પુણ્ય, પાપાનુબંધી પુણ્ય. આ જૈન ધર્મની ખાસ વિશિષ્ટ શોધ છે આ પુણ્યના પ્રકારમાં. પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય. સૌભાઈને ખાવાનું ધ્યાન નહોતું, પાપ કહેવાય ને વ્યવહારે. તો પૈસા હોય તો પુણ્ય કહેવાય ને. ભર્યું ભાદરું ઘર પાપ હતો. અનુબંધ પુણ્ય હતો, પુણ્ય અનુબંધ વાળું હતું. એ સ્થિતિમાં એને અનુબંધ પુણ્ય ન પડે. કુપાલને ઓળખ્યા બેફાડ આત્મા. એ માગમાં કઈ કરતા હતા. પાપનો ઉદય તો કરવું શું મારે? મંત્ર, દોરો, ધાગો, તંત્ર રીધી કે રોકડા આપો મને, કે ભાગીદાર કરી દો, કે મણીને નોકરી રાખો. કાંઈ ન આપ્યું. અમે આપશું તો તમારે દર્શન આવણીય કર્મ બંધાશે. કે માગમાં કરે એટલે કેટલો પાપનો ઉદય કહેવાય. ખાવા ધાન નથી કે લખે શરૂઆતના પત્રમાં તો ભગત ભૂખે મરે ને જગત હાંસી કરે. હું ભગત છું તમારો, જગત મારી હાંસી મશ્કરી કરે છે કે આને ખાવામાં ધાન નથી.
જાજા જુવા અને જાજા માકડ, એમાં મહેતાજીના અવતારો હોવા નરસિંહ મહેતા કે લોકોને કહે છે, ધને ધણીમાં નહીં જોર, એની તિયા એટલે પત્ની, સ્ત્રી ઉગાડી ફરે જ કે કોઈક સ્ત્રી ઉગાડી ફરતી હોય, પરણેલી સ્ત્રી, એને વરની આબરૂ જાય ને. હું તમારો ભક્ત છું, મારું શું થશે? આવું બધું મેણા લખે, ઓળંબા લખે. જ્ઞાની અન્યથા કરે ને કોઈ બધું મચક જ ન આપી. તમે લબડી જાઓ માગી માગીને. 250 પત્ર લખ્યા લખે. વાત બધી સાચી જ તમારી, પણ તમારે ખાલી સત્સંગ જ કરવો હોય અને એટલે આવું થતું હોય તો આટલું આર્તધ્યાન જેવી વાત ન થાય. કે પછી એમ લખે અને લખે પછી જ્ઞાની અન્યથા કરે નહીં, પછી દંડવત નમસ્કાર કરે. જે આત્માની વાત લખી, તમારો પ્રેમ પત્ર મળ્યો બધું, પછી તમારે વ્યવહારની વાત લખી છે તે પ્રત્યે ખાસ ઉપયોગ દેવાનો નથી. બધું વાંચી લીધું હોય એટલે કે મેં ઉપયોગ દીધો જ નથી. ખબર કેમ પડી કે વ્યવહારની વાત હતી? એટલે ઉપયોગ તો દીધો છે ને. ખાસ તો ક્ષમા કરજો જી, આગળથી જામીન લઈ લે તો માફ કરજો. સવળે લાવ્યા માથે હતા ને, આપણી માથે કોણ છે હવે? શરણ અને આશ્રય સિવાય. વિચારવાન જીવ હોય તેણે તો તે સંબંધી નિત્ય વિચાર કરવો. જે એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું તે મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લોકસંજ્ઞા કરે તો તેને તેવું ફળ હોય નહીં. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું અને લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. 729માં કોપલે કુંવરજી આણંદજીને કહે છે, જૈન પ્રસારક સભાના પ્રમુખ હતા એને. 63 શલાકા પુરુષ ચરિત્રનું સંસ્કૃતમાંથી પહેલું ભાષાંતર કર્યું ગુજરાતીમાં એને. એટલે એક એક તીર્થંકર ચક્રવર્તીનો કથાનિયોગ એને ખબર છે બધું. એને ગોપાલદેવ આમ કહે છે કે લોકો ધર્મેશ કહે છે, એમાં તમારે શું? તમે ઝેર લઈને ફરો છો કે વૃત્તિ કાબુમાં લાવી તમારે? તો આપણે કેવું સમજવાનું? એવું જ ક્રિયા કરતા હતા અનુપચાર મલુકને શેઠ કે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી. સાધુ સુધી પૂછવા આવે વિધિને નિષેધ વિધિ, આમ કેમ કરું ને આમ કેમ કરું, ફૂલ કેમ મૂકવા, પાંદડા કેમ મૂકવા પૂજા હોય તો બધા સાધુ પૂછવા આવતા કે અનુષ્ઠાન છે તો શું કરવું? સાધુ આનંદ આવે ને, સાધુ પૂછવા આવે. એટલે પાંદડું આમ મૂક્યું તો બરોબર કર્મ ખપે, આમ મૂક્યું ન ખપે ને કર્મ, એમ જ થઈ ગયું ને. એટલે કોપોલ કે આખા દિવસનો થોડો સમય એમાં આપ્યો હોય તો એ ચાલે, તમે આખી વેળા એમાં કાઢી નાખો છો તો આત્માનું ક્યારે કરશો? પણ સવળી આવી ગયા તરત જ. એવા નસીબ હોય, મહાપુણ્યનું રોગ હોય તો જ્ઞાની ઠપકો આપે ને. આપણને તો રીસ ચડે ને, દેતા શિખામણ, ચડે રીસ ભાગ દેશા પરવારી. આપણી ભાગ દેશા પર આપણને કોઈ આવું કે આપણે રીસ જ ચડે ને. અમે આ સાંભળવા આવેલા અહીંયા એમ જ થાય ને. દેતા શિખામણ, ચડે રીસ ભાગ દેશા પરવારી. આપણે તો શિખામણ આપવાની નથી, આપણે તો એમાં વચન નંબર સાથે વાત કરવાની છે. તો એ લોકોને રીસ ચડે તો મોક્ષ મળે. શિક્ષાપટ 24 કે તારે આત્મજ્ઞાન જોઈએ છે ને અને તારે સદ અનુષ્ઠાન કરવા છે ને, ક્યાં થાય? સત્સંગમાં જ થાય ને. એટલે મોક્ષ મળે શિક્ષાપટ 24માં સત્સંગ કોને કહેવાય લખ્યું ગોપાલદેવ. કે આ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. ધર્મની વાત ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી. તો સત્સંગમાં જાય તો મળે જ ને. તો સત્સંગ કોને કહેવાય? સત્સંગ આખો પાઠ લખ્યો ગોપાલદેવ કે જેનાથી હંમેશનો પરિચય રાગ રંગ ગાન તાન ને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવું પ્રિય હોય. નામ ભગવાનનું જ લેવાતું હોય. દાખલા ઢોકલીમાં, તબલામાં, શરણાઈમાં. નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. ગોપાલદેવની આજ્ઞામાં રહેવું એટલે એમ થવું જોઈએ કે આજ સુધી મેં ધર્મ નામે જે કર્યું છે, દેરાસરમાં, મંદિરમાં, ડુંગર ઉપર કે તળેટીમાં, આશ્રમમાં, એ બધું લક્ષ વગરના બાણ હતા એવું થાય છે ને? નથી થતું. ના, મેં બરોબર કર્યું છે. તો કેવી રીતે પરિણમે? તો ધર્મ કથન જ્ઞાનીઓ કહે છે એમ નથી, ધર્મ ઠેકાણે ઠેકાણેથી મળે એમ નથી, એમ કહે છે ગોપાલદેવ. તો ઠેકાણે ઠેકાણે સત્સંગ છે તો એટલે સત્સંગ નથી એમ સાબિત થયું ને.
કુપોદેવે એમ લખ્યું કે જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. એટલે જીવ ઠગાય જ ને. એટલે બ્રહ્મચર્યજી કહે છે સત્સંગના નામે જીવને કુસંગનો વળગાડ વળગે છે. એ વળગાડ ઉતારવાળા ભુવા હતા પહેલાં, હવે કોણ છે ભુવા વળગાડ કાઢવાવાળા? એટલે આખું આયુષ્ય વળગાડમાં પૂરું કરશે ભૂત સાથે ને. ભૂતનો વળગાડ વળગ્યો છે કુસંગનો. છૂટશે કેવી રીતે? છેડો પડે એવું છે. હવે સમય પૂરો થાય છે. આ ઠેકાણે ઠેકાણે નસીબ મળે નહીં મળે એવી વાત છે. આ કથન જ્ઞાની કોઈ એવી વાત નથી. આ 631મો પત્ર. કુપોદેવે જ અર્થ કર્યા છે આગળ પાછળ, બાકીના અર્થ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.